ગાંધીનગરમાં મંદિર તોડવા મહાનગરપાલિકાની નોટિસથી વિવાદ ઉભો થયો છે. મંદિરો તૂટશે તો હિન્દુ સંગઠનોની આંદોલનની ચીમકી છે. વિશ્વ હિન્દુ પરિષદે મંદિરો તોડવાને લઈને સોમવારે બેઠક કરશે. મંદિરો તોડવાને લઈને વીએચપીના તંત્ર પર પ્રહાર. કહ્યું કે મંદિરો તોડનારા ઔરંગઝેબનું શાસન ટકી ન શક્યું. 70 વર્ષ જૂનું છે. એને ગુડા તરફથી મ્યુનિસિપાલિટી તરફથી છેલ્લા 15 દિવસમાં તોડવા માટે અમને વારંવાર નોટિસો આપવામાં આવી છે. અમારી નમ્ર વિનંતી એ છે કે આ મંદિરને મંદિર ન ગણતા એક સામાજિક સ્થળ ગણે અને અમને આ જગ્યા માટે જરૂરી કાર્યવાહી કરી અમને કોઈ પણ જાતની કનગર વગર આ પ્રિમાસીસ સામાજિક સેવા માટે પર્યાપ્ત કરી આપે. આ મંદિરોને જે નોટિસો આપેલી છે એ મંદિરોને કાયમી ધોરણે અહીંયા પોતાના આ સ્વતંત્ર મંદિર કરી આપવા માટે અથવા તો તમને જે મંદિરો અડચણરૂપ લાગે છે એવા મંદિરોને અમને નવી જગ્યા આપીને શિફ્ટ કરી આપવા માટે અમે એમની જોડે રજૂઆત કરીશું. જો સરકાર દ્વારા અમારી માંગ સ્વીકારી લેવામાં આવશે અને આનો સારી રીતનો નિર્ણય આપવામાં આવશે એવો અમને વિશ્વાસ છે. પણ જો એવું નહીં કરવામાં આવે તો બજરંગ દળ દ્વારા ભવ્યથી ભવ્ય આંદોલન કરવામાં આવશે. કેમ કે ઔરંગઝેબ જેવી સત્તા ધરાવનાર વ્યક્તિ પણ 47 વર્ષ સુધી રાજ કરી શકેલો, પણ જે મંદિરો તોડે છે એનો વંશજ રહેતો નથી.